નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકાઉન્ટમાં ત્રીજું પ્રકરણ જે છે, એકાઉન્ટમાં આપણે 2 પ્રકરણ આગળ શીખ્યા. આગળ ત્રીજું પ્રકરણ આપણે વસ્તુ અને સેવાઓનો કર, તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 52 ઉપર એ પ્રકરણ આપેલું છે. તો આ પ્રકરણમાં આપણે સૌપ્રથમ એની જે રૂપરેખા જે છે તો એ આપણે એને સમજીએ. તમારી બુકમાં તમે જે આ ત્રીજું પ્રકરણ આપણે છે વસ્તુઓ અને સેવાઓનો કર, કે જેને ટૂંકમાં આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ, એનો પરિચય, થિયરિકલી એનો પરિચય આ પ્રકરણમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશની સરકાર જે છે એ પોતાની આર્થિક જરૂરિયાતો જે છે એ પૂરી કરવા માટે દેશના નાગરિકો પાસેથી જુદી જુદી રીતે કરવેરા જે છે એ ઉઘરાવે છે. એટલે કે કરવેરા એ સરકારની એક મુખ્ય આવક ગણાય છે. તો એ રીતે આપણા દેશમાં જે કરવેરાનું જે માળખું છે એના આધારે સરકાર જે પરોક્ષ કરવેરાઓ નાગરિકો પાસેથી જે વસૂલ કરે છે તો એને લગતું આ પ્રકરણ છે. તો એમાં સરકારે હાલમાં અત્યારે વસ્તુ અને સેવાઓનો કર એટલે કે જીએસટીનો કાયદો જે છે એ આપણે વર્ષ 2017થી આપણા સમગ્ર ભારત દેશમાં એક દેશ અને એક કર એ પ્રમાણે આ કાયદો અમલમાં છે. તો આ પ્રકરણની અંદર આપણે એ જીએસટીનો જે કાયદો છે અને એના દ્વારા જે કર વસૂલ કરવામાં આવે છે વસ્તુઓ અને સેવાઓના ખરીદ વેચાણ પર, તો એને લગતી થિયરિકલ સમજૂતી આપણે આ પ્રકરણમાં મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે એની જે રૂપરેખા છે એ આપણે જોઈ લઈએ. તો પહેલું આપણે જે પ્રસ્તાવના છે, તો પ્રસ્તાવનામાં આપણે કરવેરાનું માળખું જે છે એ આપણે સમજીશું. કરવેરાનું માળખું કે જે આપણા દેશમાં પ્રવર્તમાન જે કરવેરાનું માળખું છે એને આપણે એમાં સમજીશું. અને ત્યારબાદ પછી આપણે જીએસટી જે છે, વસેક તરીકે એને જે ટૂંકમાં ઓળખવામાં આવે છે, તો એ રીતે વસેક એટલે કે જીએસટીનો જે કાયદો છે એનો અર્થ અને એના લક્ષણો, જીએસટીનો અર્થ અને એના લક્ષણો આપણે જોઈશું થિયરિકલી. એના પછી આપણે જે વસેક સાથે સંકળાયેલા પારિભાષિક શબ્દો, વસેકના પારિભાષિક શબ્દો વિશે આપણે સમજ મેળવીશું. ત્યાર પછી આપણે વસેકનો જે કાયદો છે એમાં વસ્તુઓ અને સેવાઓ બંનેની જે પૂર્તિ એની ઉપર કેવી રીતે કર ગણાય છે એની સમજૂતી આપણે મેળવીશું. એટલે કે વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ એટલે કે એની સપ્લાય જે કહેવાય, ખરીદ વેચાણ જે થતું હોય છે, તો એમાં કેવી રીતે કર જે છે, ટેક્સ, એ કેવી રીતે ગણવામાં આવે છે એ બાબતને આપણે સમજીશું. એના પછી આપણે વસેકના લાભ, જે આ વસેકનો કાયદો છે તો એના જુદા જુદા લાભ જે છે એની આપણા પાઠ્યપુસ્તકમાં માહિતી આપેલી છે. તો એ વસેકના જુદા જુદા લાભ આપણે જોઈશું. અને ત્યારબાદ આપણે વસ્તુઓ અને સેવાઓના જે કરવેરાના દર જે છે, કરના દર, વસ્તુઓ અને સેવાઓ જે છે એનો જે કર છે
એટલે કે આ જે કાયદો આપણા દેશમાં 2017થી જે અમલમાં આવ્યો ત્યારે એના કરવેરાના દર જે છે એ શું હતા? સમય પ્રમાણે શું છે કે કરવેરાના જે દર હોય એ તો બદલાતા રહે છે, પણ આપણા પાઠ્યપુસ્તકમાં જ્યારે 2017માં કાયદો જ્યારે અમલમાં આવ્યો ત્યારે કરવેરાના દર ત્યારે શું હતા, જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ પર એની માહિતી છેલ્લે આપણે મેળવીશું. તો આ રીતે આપણે આ પ્રકરણની થિયરિકલી રૂપરેખા જે છે એ આપણે આ રીતે છે. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના, એમાં આપણે કરવેરાનું જે માળખું છે આપણા દેશનું પ્રવર્તમાન માળખું એને આપણે સમજીશું. ત્યારબાદ આપણે વસેકનો અર્થ અને એના લક્ષણો આપણે જોઈશું. પછી આપણે વસેકની સાથે સંકળાયેલા બધા જે પારિભાષિક શબ્દો છે, એટલે કે આપણા દેશની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તથા આપણા જે કંઈ કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે એ પ્રમાણે એની સાથે સંકળાયેલા બધા પારિભાષિક શબ્દો જે છે એની આપણે માહિતી મેળવીશું. પછી આપણે વસ્તુઓ અને સેવાઓની જે પૂર્તિ એટલે કે ખરીદ વેચાણ ઉપર કેવી રીતે જે કર છે એની ગણતરી થાય છે એ આપણે ઉદાહરણ દ્વારા એમાં સમજીશું. પછી વસેકના લાભો, એટલે વસેકનો જે આ કાયદો છે જીએસટીનો, તો એનાથી શું લાભ થાય છે, એના બધા લાભ એમાં આપેલા છે. અને છેલ્લે જે આપણે વાત કરી એમ કે જે 2017માં આ કાયદો અમલમાં આવ્યો, તો એ રીતે એના કાયદો જ્યારે અમલમાં આવ્યો ત્યારે જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ જે છે એની ઉપર કેવી રીતે કરવેરાના દર હતા એની માહિતી છે. તો આ રીતે જે રૂપરેખા તમારા પાઠ્યપુસ્તકમાં પાકી બુકમાં ખાસ આ બધી થિયરી જે છે એની નોંધ કરજો. તો હવે આપણે એક પછી એક સૌથી પહેલું આપણે કરવેરાનું જે માળખું છે પ્રસ્તાવના રૂપે એ આપણે સમજીએ. તો એમાં સૌથી પહેલાં આપણે એ બાબત નોંધીશું કે આપણા દેશની જે સરકાર છે એ પોતાની આર્થિક જરૂરિયાતો જે છે એને સંતોષવા માટે, આર્થિક જરૂરિયાતો સંતોષવા માટે તમારા પાઠ્યપુસ્તકમાં પણ તમે જોશો તો એ રીતે આપેલું જ છે. સંતોષવા માટે કરવેરા જે છે એ ઉઘરાવે છે, એટલે કે લોકો પાસેથી કરવેરા સરકાર જે છે એ વસૂલ કરે છે. તેથી આપણે જોઈએ તો કરવેરા એ સરકારની આવકનું એક મુખ્ય સાધન આપણે એને કહી શકીએ. કરવેરા જે છે એ સરકારની આવકનું એક મુખ્ય સાધન છે. તો આ એક બાબતનો આપણે ખ્યાલ રાખવાનો કે આપણા દેશની જે સરકાર છે, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર જે છે એ પોતાની આર્થિક જરૂરિયાતો બરાબર સંતોષવા માટે આપણા દેશના જે કંઈ નાગરિકો છે તો એની પાસેથી એ કરવેરા ઉઘરાવે છે. અને એ પ્રમાણે આપણે કરવેરા જે છે એ આપણા દેશની સરકારનું આવકનું એક મુખ્ય સાધન છે. તો આપણા દેશની અંદર કરવેરાનું જે પ્રવર્તમાન માળખું આપણે જોઈએ તો પ્રવર્તમાન માળખું જે છે એ નીચે મુજબ છે. તો દેશમાં કરવેરાનું જે માળખું હતું એમાં આપણે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે, બરાબર. તેને આગળ એ રીતે લખો, મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે. તો એમાં પહેલું આપણે જોઈએ તો પ્રત્યક્ષ વેરા અને બીજું આપણે પરોક્ષ વેરા.
એટલે જે આપણા દેશમાં જે કરવેરાનું માળખું છે એને આપણે મુખ્ય આ રીતે બે ભાગમાં વહેંચી શકીએ કે પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા. પ્રત્યક્ષ વેરા એટલે કે એવા વેરા કે જે સરકાર દેશના જે નાગરિકો છે એની પાસેથી સીધી રીતે, બરાબર, દેશના નાગરિકો પાસેથી સરકાર સીધી રીતે જે વેરા વસૂલ કરે, સીધી રીતે જે વેરા વસૂલ કરે એટલે કે ઉઘરાવે તેને પ્રત્યક્ષ વેરા કહેવાય છે. એટલે કે એમાં કહેવાનો મતલબ કે એમાં બીજી કોઈ વ્યક્તિની મધ્યસ્થી નથી હોતી. એટલે કે એ એવા પ્રકારના વેરા છે કે દરેક નાગરિકે પ્રત્યક્ષ રીતે સરકારની એ વેરાઓ ચૂકવવા પડે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો આવકવેરો છે, આવકવેરો તો દેશનો દરેક જે નાગરિક છે એ આવકવેરાના કાયદાની મર્યાદા પ્રમાણે એની જો આવકની જે મર્યાદા છે એ અમુક આવકથી વધારે હોય તો એણે આવકવેરો ભરવો પડે છે. એવી રીતે આપણે જોઈએ તો મિલકત વેરો, મિલકત વેરો જે છે એટલે કે સંપત્તિ વેરો, તો આપણા દેશમાં જે નાગરિકો છે એ મિલકતની જે મર્યાદા હોય, ન્યૂનતમ મર્યાદા કે જે કરમુક્ત ગણાય, એની ઉપર એ મિલકત કે સંપત્તિ ધરાવતા હોય તો એમણે એની ઉપર સરકારને પ્રત્યક્ષ રીતે એ વેરો જે છે એ ચૂકવવો પડે છે. તો આ બધા વેરાઓ એવા છે કે જેને આપણે પ્રત્યક્ષ વેરા તરીકે ઓળખી શકીએ. એટલે સરકાર જે છે એ દેશના નાગરિકો પાસેથી પ્રત્યક્ષ રીતે જે વેરાઓ વસૂલ કરે તો એને પ્રત્યક્ષ વેરા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે બીજું એટલે કે બી, બરાબર, બી જે છે એ છે પરોક્ષ વેરાઓ. તો આ જે વેરાઓ છે એ સરકાર જે છે એ આપણે જે પ્રત્યક્ષ વેરામાં આપણે જોયું કે સરકાર દેશના નાગરિકો પાસેથી પ્રત્યક્ષ રીતે એને વસૂલ કરે છે. જ્યારે પરોક્ષ વેરાઓ એવા છે કે સરકાર દેશના જે નાગરિકો છે, બરાબર, તેની પાસેથી જુદા જુદા મધ્યસ્થીઓ દ્વારા જે વેરા વસૂલ કરે તેને પરોક્ષ વેરાઓ આપણે કહી શકીએ. એટલે કે એ વેરાઓ એવા હોય છે કે જે દેશના નાગરિકો છે એણે પ્રત્યક્ષ રીતે સરકારને ચૂકવતા નથી, બરાબર, પરંતુ એ દેશના નાગરિકો છે એ પોતે એક વેપારી તરીકે અથવા તો એક ઉદ્યોગપતિ અથવા તો એક ગ્રાહક તરીકે જ્યારે એ વસ્તુઓની ખરીદી કરે છે કે વેચાણ કરે છે તો એવા વ્યવહારોમાં એણે આ પ્રકારનો ટેક્સ જે છે એ સરકારને અપ્રત્યક્ષ રીતે એણે ચૂકવવો પડે છે. એટલે કે પરોક્ષ રીતે એ દેશના જે નાગરિકો છે એ આવા વેરાઓ જે છે એ ચૂકવે છે. તો દાખલા તરીકે આપણે જોઈએ તો આવા વેરાઓ જે છે એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેના અલગ અલગ પ્રકારના વેરા હોય છે. તો બરાબર, આપણા પાઠ્યપુસ્તકમાં જે છે એ આ વેરાઓ વિશે આપણને માહિતી આપેલી છે. એટલે કે વેચાણ વેરો, કેન્દ્રીય વેચાણ વેરો હોય, વેચાણ વેરો, પછી આપણે જકાત જે આપણે કહીએ છીએ, આબકારી જકાત, પછી કસ્ટમ ડ્યુટી એટલે કે વિદેશથી જ્યારે આપણે વિદેશથી આપણે માલ કે ચીજ વસ્તુઓ જે છે એનું ખરીદ વેચાણ કરીએ અને એમાં જે જકાત આપણે ભરવી પડે તો એને કસ્ટમ ડ્યુટી તરીકે ઓળખવામાં આવે છે. તો વેચાણ વેરો છે, આબકારી જકાત એટલે કે ઓક્ટ્રોય જેને આપણે કહીએ છીએ જકાત. તો આ બધા, બરાબર, એ રીતે સેવાનો ટેક્સ હોય, સેવા કર, સર્વિસ ટેક્સ તરીકે જેને ઓળખવામાં આવે છે, સેવા કર,
તો એ રીતે બધા વેરાઓ તમારા પાઠ્યપુસ્તકમાં પણ જો આપેલા છે. એ રીતે ખરીદ વેરો હોય, ખરીદ વેરો, પછી મનોરંજન વેરો. તો આ બધા વેરાઓ જે છે એ આપણા કે દેશના જે નાગરિકો છે એ પ્રત્યક્ષ રીતે સરકારને એ ચૂકવતા નથી, બરાબર. એટલે એની એ વેરાઓનું જે માળખું છે એ એવી રીતે ગોઠવાયેલું હોય છે કે એ આપણા જે ઉદ્યોગપતિઓ હોય કે જે વેપારીઓ હોય અથવા તો એ ગ્રાહક તરીકે જ્યારે આપણે કોઈ વસ્તુની ખરીદી કરીએ છીએ ત્યારે આપણે એ વેરો જે છે એ ચૂકવવો પડતો હોય છે. એટલે કે એ વેરો આપણે સીધા સરકારને આપણે ચૂકવતા નથી, પણ માનો કે કોઈ વેપારી પાસેથી આપણે વસ્તુ ખરીદીએ તો એ વેરો એ રીતે વેપારી જે છે એ આપણી પાસેથી વસૂલ કરે છે. પછી માનો કે વેપારીએ એ વસ્તુ ઉદ્યોગપતિઓ પાસેથી ખરીદી હોય તો વેપારી જે છે ઉદ્યોગપતિઓ જે છે એને એ વેરો ચૂકવે છે અને પછી ઉદ્યોગપતિઓ જે છે એ સરકારને એ વેરો ચૂકવે છે એમ. એટલે કે સરકારમાં એ વેરો ભરે છે. તો આવી રીતે શું છે કે જે આ બધા પરોક્ષ વેરાઓ જે છે એ દેશના નાગરિકો છે એ પ્રત્યક્ષ રીતે ચૂકવતા નથી, પણ જુદા જુદા જે મધ્યસ્થીઓ જે છે એના દ્વારા એ વેરો સરકાર સુધી પહોંચતો હોય છે. તો એને આપણે પરોક્ષ વેરા તરીકે ઓળખીએ છીએ. તો આપણે જે કરવેરાનું જે પ્રવર્તમાન માળખું છે કે એ આપણે જોયું, એમાં પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા. એટલે કે જે પ્રત્યક્ષ વેરા જે છે, આવક વેરો છે કે મિલકત વેરો હોય, બરાબર. જેમ આપણે ભાવનગરના નાગરિક તરીકે આપણે ભાવનગરમાં રહીએ છીએ તો આપણે દર વર્ષે જે મ્યુનિસિપાલિટી જે છે, મહાનગરપાલિકા, તો આપણે એના આપણો ઘર વેરો છે, પાણી વેરો છે, તો જે બરાબર એક સરકાર તરીકે જે મ્યુનિસિપાલિટી આપણને બધી સેવાઓ પૂરી પાડે છે તો આપણે પ્રત્યક્ષ રીતે એ વેરાઓ જે છે એ મ્યુનિસિપાલિટીમાં જઈ અને આપણે ભરીએ છીએ. તો આ વેરાઓ જે છે એ અત્યારે પણ ચાલુ છે. પણ જે પરોક્ષ વેરાઓ જે આપણે વાત કરી કે સરકાર જે પરોક્ષ વેરાઓનું જે માળખું હતું, આ બધા જે અલગ અલગ વેરાઓ હતા, વેચાણ વેરો, આબકારી જકાત છે, કસ્ટમ ડ્યુટી છે, તો મનોરંજન વેરો હોય, તો આ વેરાઓની જે કાયદાકીય જોગવાઈઓ જે કહેવાય કે એને લગતા જે કંઈ કાયદાઓ હતા તો એનો અમલ કરવામાં સરકારને ઘણી બધી મુશ્કેલીઓ જે છે એ પડતી હતી. એટલે કે ખાસ કરીને એ વેરો જે છે એની ચોક્કસ રીતે એની ગણતરી કરવી અને જે ઉપભોક્તા તરીકે માનો કે ગ્રાહકો પાસેથી એને વસૂલ કરવું, એ વેરાઓનું માળખું એક જટિલ માળખું હતું. એટલે સરકાર જે છે એણે પછી જે પરોક્ષ કરવેરાનું માળખું હતું અને એમાં આ પ્રકારના બધા જુદા જુદા આ જે કંઈ વેરાઓ હતા, જકાત હતી, કસ્ટમ ડ્યુટી છે, ખરીદ વેરો છે, વેચાણ વેરો છે, મનોરંજન વેરો છે, તો એવા ઘણા બધા અલગ અલગ કાયદાઓ હતા. એટલે એમાં ઘણી બધી એવી મુશ્કેલીઓ કે ગૂંચવણો ઊભી થતી હતી. એટલે સરકારે પછી 1 જુલાઈ 2017ના રોજ આ બધા જે પરોક્ષ વેરાઓનું જે માળખું છે એ સરકારે આખા દેશમાંથી રદ કરી નાખ્યું. એટલે કે એક દેશ અને એક કર પ્રમાણે સરકારે 1 જુલાઈ અને 2017થી આપણા દેશમાં સરકારે વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે જીએસટીનો કાયદો જે છે એ સરકારે અમલમાં મૂક્યો. તો એ રીતે આપણે આગળ જોઈએ કે જે પરોક્ષ કરવેરાઓ જે છે, તમારા પાઠ્યપુસ્તકમાં પણ પ્રસ્તાવનામાં જુઓ આપેલું છે કે પરોક્ષ જે કરવેરાઓ જે છે, પરોક્ષ કરવેરાઓની વિવિધતા આપણે જોયું કે એમાં અલગ અલગ પ્રકારના બધા વેરાઓ હતા. ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો, જકાત, કસ્ટમ ડ્યુટી, તો આવા અનેક પ્રકારના વેરાઓની વિવિધતા, પછી એની કાયદાકીય જોગવાઈઓ એટલે કે દરેક જે વેરો હતો તો એને લગતો અલગ અલગ કાયદો હોય, તો એ બધી કાયદાકીય જોગવાઈઓ અને તેનું
સંચાલન એટલે કે એનો વહીવટ કરવાની જે બાબત છે કે ભાઈ વેરો કેવી રીતે વસૂલ કરવો, કેટલા પ્રમાણમાં વસૂલ કરવો, તો આ બધી બાબતો જે છે તેનું સંચાલનની જે બાબતોમાં અનેક બરાબર મુશ્કેલીઓ કે સમસ્યાઓ બરાબર અનેક મુશ્કેલીઓ કે સમસ્યાઓ હોવાથી જે આપણે વાત કરીએ એમ કે જે પરોક્ષ વેરાઓનું આખું જે માળખું હતું તો એમાં આ રીતે એ પરોક્ષ કરવેરાઓ જે છે તો એનો અમલ કરવો, એટલે કે એની કાયદાકીય જોગવાઈઓ છે, અલગ અલગ પ્રકારના બધા વેરાઓ હતા, અને સાથે સાથે એનું વહીવટ જે કરવો એમાં પણ અનેક પ્રકારની મુશ્કેલીઓ અને સમસ્યાઓ હતી. તો એ સમસ્યાઓનું નિવારણ માટે બરાબર એ સમસ્યાઓ હોવાથી તેના નિવારણ માટે સરકારે જે છે આપણા પાઠ્યપુસ્તકમાં પણ જો છે કે તેના નિવારણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશો બરાબર એના નિવારણ માટે આપણે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત આપણા દેશના જે કંઈ પ્રદેશો છે, કેન્દ્ર શાસિત પ્રદેશો માટે આપણે એક દેશ અને એક કર આપણે કહીએ કે ભાઈ આખા દેશમાં એક જ કાયદો હોય એવા પ્રકારનો ટેક્સ, એટલે કે એક દેશ બરાબર અને એક કરના સૂત્ર સાથે તારીખ 1 જુલાઈ સૂત્ર સાથે સરકારે તારીખ 1 જુલાઈ 2017ના રોજ સરકારે વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે જીએસટી જે છે નો કાયદો સમગ્ર આપણે જોઈએ તો સમગ્ર ભારત દેશમાં અમલમાં મૂક્યો. તો આ રીતે આપણે જે પ્રસ્તાવના છે તો એમાં આપણે કરવેરાનું જે આપણું પ્રવર્તમાન જે માળખું છે એમાં આપણે જોયું કે 2 પ્રકારના વેરાઓ જે હતા, પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરાઓ. તો પરોક્ષ વેરાઓનું જે કરવેરાઓનું માળખું હતું એમાં જે મુશ્કેલીઓ હતી એનું સંચાલન કરવાની બાબતમાં કે એના જે કાયદાઓ હતો એનો અમલ કરવાની બાબતમાં, તો આવી બધી મુશ્કેલીઓને કારણે પછી સરકારે એનું નિવારણ થાય એટલા માટે દેશમાં કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત જે કંઈ પ્રદેશો છે તો એના માટે સરકારે એક દેશ અને એક કરના સૂત્ર પ્રમાણે જીએસટીનો જે કાયદો છે એ આપણા દેશમાં ખાસ યાદ રાખજો, તારીખ 1 જુલાઈ અને 2017થી સરકારે વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે જીએસટીનો કાયદો જે છે એ સરકારે અમલમાં મૂક્યો. તો આ રીતે આપણા દેશમાં જે પરોક્ષ કરવેરાઓનું જે માળખું હતું એ એટલું જટિલ માળખું હતું, એને કારણે એને દૂર કરવા માટે સરકારે સમગ્ર દેશમાં લાગુ પડે એવો એક સમાન કાયદો વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, જેને આપણે ટૂંકમાં જીએસટી તરીકે ઓળખીએ છીએ, એ કાયદો સરકારે અમલમાં મૂક્યો. તો આ રીતે આપણે પ્રસ્તાવનામાં
આપણે એ જોયું. ત્યારબાદ તમારા પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો પેજ નંબર 52 ઉપર આપણને કીધું છે કે કેન્દ્ર અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વસ્તુઓ અને સેવાઓના કરના સંદર્ભે વ્યવહારોમાં સામ્યતા અને ઉદ્દેશલક્ષી અમલીકરણ માટે 5 વસેક વેરાના કાયદાઓ અમલી બનાવવામાં આવ્યા છે. તો એના 5 કાયદાઓ જે છે એ આપણને બતાવેલા છે. જુઓ, પહેલો કાયદો આપણે કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો, એટલે કે સેન્ટ્રલ જીએસટી, CGST તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે કેન્દ્રીય જે વસ્તુઓ અને સેવાઓની જે પૂર્તિ હોય એની પર ગણાતો એ ટેક્સ અને એને લગતો એ કાયદો છે. પછી બીજો છે જુઓ, રાજ્ય વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો. રાજ્ય એટલે કે સ્ટેટ, SGST તરીકે એને ઓળખવામાં આવે છે. તો એનો કાયદો છે કે રાજ્યમાં જે વસ્તુઓ અને સેવાઓની જે પૂર્તિ થતી હોય, એટલે કે સપ્લાય, ખરીદ વેચાણ થતું હોય એની પર જે કર ગણવામાં આવે એની જોગવાઈઓ એમાં છે. પછી કેન્દ્ર શાસિત પ્રદેશ અને વસ્તુઓ અને સેવાઓનો કાયદો. કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે આપણે એને અંગ્રેજીમાં યુનિયન ટેરેટરી આપણે કહીએ છીએ, એટલે એને ટૂંકમાં UTGST તરીકે એને ઓળખવામાં આવે છે. તો એને લગતો કાયદો. ત્યારબાદ આપણે ચોથું, સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો. સંકલિત એટલે કે ઇન્ટિગ્રેટ, એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે વસ્તુઓની સપ્લાય થતી હોય છે, અથવા તો એક કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી બીજા રાજ્યમાં કે બીજા પ્રદેશમાં, એટલે કે આંતરરાજ્ય જે આપણે કહીએ, બરાબર. ધારો કે આપણે ગુજરાતનો કોઈ વેપારી હોય એ મહારાષ્ટ્રના કોઈ વેપારી પાસેથી વસ્તુઓ કે સેવાઓની ખરીદી કરે કે વેચાણ કરે તો એની ઉપર જે ટેક્સ ગણાય એને સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કર કહેવામાં આવે છે. કાયદો આપણે જીએસટીનો જ તે, પણ એને સંકલિત એટલે કે ઇન્ટિગ્રેટ એટલે કે IGST તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે કે એ કાયદો છે. અને પછી છેલ્લે આપણે વસ્તુઓ અને સેવાઓનો રાજ્ય વળતરનો કાયદો, એટલે કે કોઈ એક રાજ્યમાં જે જીએસટીનો કાયદો અમલમાં હોય અને એના દ્વારા જે એને આવક થતી હોય કરવેરાની, પણ માનો કે એ આવક એને ઓછી થતી હોય તો બીજા રાજ્યમાંથી જે વધારે આવક થતી હોય એમાંથી એની આવકને સરભર કરવામાં આવે તો એને એ રીતે રાજ્ય વળતરના કાયદા તરીકે સરકારે એની જોગવાઈ કરેલી છે. અમુક રાજ્યો એવા હોય કે જેમાં કરવેરાની આવક જે છે એનું પ્રમાણ માનો કે ઓછું હોય, કારણ કે આપણે શરૂઆતમાં જ જોયું કે જે કરવેરા છે એ સરકારની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટેનું એક મુખ્ય સાધન છે, એટલે કે એક મુખ્ય આવક છે. તો એવી રીતે આપણે જોઈએ તો કોઈ રાજ્યમાં માનો કે કોઈ એની કરવેરાની આવક ઓછી હોય તો બીજા રાજ્યની આવક દ્વારા એને સરભર કરી શકાય, એવા પ્રકારની જોગવાઈ એ કાયદામાં છે. તો આ જે 5 કાયદાઓ છે એ ખાલી તમે જોશો તો નીચે સૂચના પણ આપેલી છે કે આ જે 5 કાયદા છે એ વિદ્યાર્થીઓની ખાલી જાણકારી માટે છે, બરાબર. એટલે પરીક્ષામાં એના વિશે પૂછાતું નથી, પણ આપણને ખ્યાલ આવે કે જે જીએસટીનો કાયદો જે આખો છે અને એની સાથે સંકળાયેલા કયા કયા કાયદાઓ છે, એટલે આપણે એ કાયદાઓનો આપણને ખ્યાલ આવે. એટલે કેન્દ્રીય જે છે વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે CGST, પછી રાજ્ય વસ્તુઓ અને સેવાઓના કરનો કાયદો એટલે કે SGST, પછી કેન્દ્ર શાસિત પ્રદેશો એનો વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે UTGST, પછી આપણે સંકલિતની જે વાત કરી એ પ્રમાણે સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે IGST, બરાબર. અને પછી વળતર અંગેનો કાયદો જે છે એને વળતર અંગેના કાયદાની પણ એમાં વાત કરવામાં આવેલી છે. એટલે જે કંઈ કોમ્પેન્સન એક્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ 5 કાયદાઓ જે છે એ જીએસટી સાથે સંકળાયેલા 5 કાયદાઓ આપણા સમગ્ર ભારત દેશમાં અમલમાં છે. પછી આપણે વસેક જે છે એનો અર્થ આપેલો છે. તો વસેકનો અર્થ અને એના વિશિષ્ટ લક્ષણો તો બહુ ટૂંકમાં જ અર્થ છે, પાઠ્યપુસ્તકમાંથી જોઈને તમે લખી શકો. વસેકનો અર્થ જુઓ એમાં આપેલો છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી અને વસ્તુઓ અને સેવાઓની એક જ કર હેઠળ જે આવરી લેવામાં આવ્યા છે તેને વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે વસેક તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રસ્તાવનામાં આપણે જોયું કે જે પરોક્ષ કરવેરાનું માળખું જે જટિલ હતું એના સંચાલનમાં
કે કાયદાકીય જોગવાઈઓ છે એના અમલમાં જે મુશ્કેલીઓ હતી એને દૂર કરવા માટે સરકારે જે છે એ જીએસટીનો જે કાયદો છે એ સરકારે અમલમાં મૂક્યો. તો એ રીતે આ જે અર્થ આપેલો છે એ ચોક્કસ પાઠ્યપુસ્તકમાંથી વસેકનો અર્થ જે છે એ તમે તમારી બુકમાં ખાસ બુકમાં નોંધી દેજો. વસેકનો અર્થ કે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે વિવિધ પરોક્ષ કરવેરાઓ હતા એને રદ કરી અને એક નવો કાયદો જે અમલમાં મૂક્યો, બરાબર, એને આપણે વસ્તુ અને સેવાઓનો કર તરીકે ઓળખીએ છીએ. પછી એના લક્ષણો જે છે એ તમને નીચે આપેલા છે, ખૂબ જ ટૂંકમાં છે. એ બધા લક્ષણો જે છે એ પણ પાઠ્યપુસ્તકમાંથી, બરાબર. જો એમાં પહેલું લક્ષણ છે એક જ કર, એટલે આપણે સમગ્ર દેશમાં જીએસટી જે છે એમાં એક જ કર, વસ્તુઓ અને સેવાઓ જે છે એની પર એક જ કર લાગુ પડે છે. પછી પૂર્તિ પર કરની વસૂલાત. પૂર્તિ એટલે કે વસ્તુઓ અને સેવાઓનું જે ખરીદ વેચાણ થતું હોય, એનો સપ્લાય થતો હોય એની પર વેરો ગણાય છે. પછી છે જુઓ વસેક કાઉન્સિલ, એટલે સરકારે જે આ કાયદા હેઠળ કરવેરાના દર જે નક્કી કરે સરકાર, તો એ વસેક કાઉન્સિલ જે છે એ કરવેરાના દર બધા નક્કી કરે છે અને દરેક દેશનું દરેક રાજ્ય જે છે એ એમાં પ્રતિનિધિત્વ ધરાવે છે. એટલે જે આપણા દેશમાં વસેકનો કાયદો જે છે એનો અમલ થાય, એનો દેખરેખ બધી એની વસેક કાઉન્સિલ જે છે એ બધી એની દેખરેખ રાખે છે. પછી વસેકના દર જે છે એ વસેક કાઉન્સિલ દ્વારા બધા દર જે છે દર વર્ષે, બરાબર, નક્કી કરવામાં આવે છે અને એ રીતે એની ભલામણ થાય છે. પછી જો આયાત અને વસેક, એટલે વસ્તુઓ અને સેવાઓની આયાતને આંતરરાજ્ય પૂર્તિ, જે આપણે વાત કરી ને કે આપણે બીજા રાજ્યમાંથી વસ્તુઓ ખરીદીએ એટલે એને, બરાબર, આંતરરાજ્ય પૂર્તિ કહેવાય. તો એ રીતે એમાં આઈજીએસટી ગણાતો હોય છે, એટલે એ રીતે આયાત અને વસેક. પછી વસેક પરત જમા, એટલે કે ખરીદી વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવાપાત્ર વસેકમાંથી બાદ મળે છે. એટલે કે જે વેપારીઓ હોય કે ગ્રાહક હોય, કોઈ પણ હોય, એણે ખરીદી વખતે જે વસેક જે છે, બરાબર, એની ચૂકવણી કરી હોય, તો એ વેપારી છે એ વસ્તુ જ્યારે વેચે, બરાબર ને, ગ્રાહકની જ્યારે વેચે, માનો કે વેપારી હોય, તો એ રીતે એને એ ચૂકવવાપાત્ર વસેકમાંથી એ રકમ જે છે એ એને બાદ મળી જાય છે. પછી જો કરની વહેંચણી, એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વસેકની વહેંચણી અંગેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પછી જો કર નિર્ધારણ, એટલે કે વસેકના દર વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે, બરાબર. એટલે કે જે વસ્તુઓ કેવી છે, મૂળભૂત વસ્તુઓ છે, પાયાની જરૂરિયાતની વસ્તુઓ છે કે મોજ શોખની વસ્તુઓ છે, એની જરૂરિયાતને આધારે વસેકના દર નક્કી થાય છે. પછી પૂર્વ નિર્ધારિત કરનું માળખું, એટલે કે સરકારે એનું માળખું પૂર્વ નિર્ધારિત કરેલું છે અને એ પ્રમાણે સમગ્ર દેશમાં કરવેરાનો દર લાગુ પડે છે. પછી જો 5 વસેકના કાયદાઓ જે છે હમણાં જ આપણે જોયા, બરાબર, CGST, SG